તહેવારો પૂર્વે બુટલેગરોની કમર તોડી નાખી હોય તેમ જસદણ પોલીસે દેવપરા ગામની સીમમાંથી ₹7 લાખનો દારૂ ભરેલ કન્ટેનર સાથે 3 શખ્સોને પકડીને કુલ 33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર ચોટીલાના રાજુ પરાલિયા અને મોકલનાર હરિયાણાના રાકેશ ઉર્ફે રિંકુ અને પ્રધાનજીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં દારૂબંધી નામની જ હોય તેમ હરિયાણાથી દારૂના ધંધાર્થીએ મોકલેલ દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર ગુજરાતમાં ગોધરામાંથી પ્રવેશી વડોદરા, વાસદ, બોરસદ, તારાપુર, બગોદરા, ચોટીલાથી જસદણ સુધી પહોંચી ગયું હતું અને દરોડાની વિગત મુજબ જસદણ પોલીસ મથકના પીઆઈ ટીબી જાનીની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી અને ત્યારે જ કોન્સ્ટેબલ ભાવેશભાઈ, અશોકભાઈ, અનિલભાઈ, જયદેવભાઈ અને હરેશભાઈને ચોટીલાના ગુંદા ગામનો રાજુ શિવા પરાલિયાએ બહારથી ટ્રક કન્ટેનરમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવ્યો હતો અને દેવપરા ગામની સીમમાં વડલી તરફ જવાના કાચા રસ્તે અવાવરૂ જગ્યામાં દારૂનું કટિંગ કરનાર છે તેવી બાતમી મળી હતી અને બાતમીના આધારે જસદણથી વિંછિયાના રસ્તે થઈ દેવપરા ગામના પાટિયા નજીક કાચા રસ્તે એક ટ્રક કન્ટેનર ઉભેલ હોય જેથી સ્ટાફે બંને સાઈડના દરવાજાને કોર્ડન કરી ટ્રક કન્ટેનરમાં કેબિનમાં ડ્રાઈવર સહિત 3 વ્યક્તિ હોય જેમને નીચે ઉતારી કન્ટેનરના પાછળના ભાગે દરવાજો ખોલી ચેક કરતા તેમાં અલગ અલગ બોક્સ હોય જે સ્ટાફ દ્વારા કન્ટેનર અંદર જઈને ચેક કરતા વચ્ચેના ભાગે અન્ય સામાનની આડમાં અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની પેટીઓ મળી આવી હતી. જોકે રાજુનો માણસ રણજીત અને રસ્તામાં દારૂનો જથ્થો ઉતારવા માટે મજૂર તરીકે મહેશ પણ આવેલ અને આરોપી રણજીતને જણાવેલ કે દારૂનો જથ્થો તેમને શેઠ રાજુ પરાલિયાએ મંગાવ્યો હતો અને દારૂનું કટિંગ દેવપરા ગામની સીમમાં અવાવરૂ જગ્યાએ કરવાનું હતું. જોકે તે પહેલાં જ પોલીસે દરોડા પાડી આ 3 શખ્સોની ધરપકડ કરી હતી અને દારૂનો જથ્થો મંગાવનાર ચોટીલાના રાજુ પરાલિયા અને દારૂનો જથ્થો મોકલનાર હરિયાણાના 2 શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હરેશ તરૈયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.